પ્રીમિયર લીગ સિરીઝ 7 જ્યારે ડીસાના આંગણે અને સ્પોર્ટ્સ ક્લબ જેવા હરિયાળા ગ્રાઉન્ડ ઉપર રમાતી હોય ત્યારે આપ સૌ જ્ઞાતિજનો અને યુવાનોને ખૂબ આમંત્રણ છે. ઉત્સાહથી આવજો. આ સિરીઝના ટાઇટલ સ્પોન્સર છે દીપચંદભાઈ ગોપાલજીભાઈ મજીઠિયા પરિવાર, જે આપણા પૂર્વ પ્રમુખ હતા અને તેમનો પરિવાર સમાજના આવા સત્કાર્યો અને સારા કાર્યોમાં હંમેશા સહભાગી રહ્યો છે. તે સિવાય પણ જેટલા સ્પોન્સર છે તે બધા જ અને આવા કેટલા પણ પરિવારો છે આપણા સમાજમાં જે સત્કાર્યો અને સારા કાર્યોમાં સહભાગી થતા આવ્યા છે, એ બધાનો ખૂબ દિલથી આભાર. અને આ ઇવેન્ટ જ્યારે પારકર યુવક મંડળ ડીસા આયોજન કરતું હોય અને ખૂબ માઇક્રો પ્લાનથી સરસ શરૂઆત કરી, પહેલી સિરીઝ રમાડી 6 નંબરની અને 7 નંબરની પણ એમને રમાડવાની છે, ત્યારે એમનો જે ઉત્સાહ અને આનંદ છે એમાં પ્રોત્સાહિત કર્યા સર્વ સ્પોન્સરોએ અને ટીમ સ્પોન્સરોએ. એ માટે એ બધા સ્પોન્સરો અને ટીમના ઓનરોને ખૂબ ખૂબ આભાર. આર્થિક ઉપાર્જન તો આવી ગયું, પછી આ યુવકોની મહેનત અમે રાત દિવસ જોઈએ છીએ. એ લોકો રાત દિવસ ખૂબ મથી રહ્યા છે અને આપ જરૂરથી આવજો અને એમનો મહેનતનો અંત ખૂબ સફળતાને પાર પાડશે, એ નક્કી જ છે. ત્રીજી વાત કરું તો પારકર પ્રીમિયર લીગમાં જે રમવાવાળા ખેલાડીઓ છે એને પણ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. એ આવે, એ યુવાધન અહીંયા બધું ભેગું થાય અને સત્કાર્યો પણ જોવે, સારા કાર્યો જોવે. હાર જીત અલગની વસ્તુ છે. હાર જીતમાં પડ્યા વગર ખૂબ પ્રેમ ભાવથી રમો, બંધુ ભાવ પેદા કરો, ભાઈચારો પેદા કરો. અને આપ સર્વે યુવાનો અને વડીલોને મારી વિનંતી છે, એક પારકરના યુવાન તરીકે કે વડીલ તરીકે જે કયો એ તમે આપ પારકરનો યુવક સેવક ગણો તો પણ ચાલે. હું એ કહીશ કે અત્યારે જ્યારે વ્યસનનું પ્રમાણ વધતું જાય છે, તો મારી નમ્ર વિનંતી છે કે વ્યસનોથી દૂર રહી અને સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ થાવ, સત્કાર્યોમાં ઇન્વોલ્વ થાવ. કેટલાય આપણા સમાજમાં એવા સત્કાર્યો સારા કાર્યો ચાલે છે. ધારો કે ગૌશાળાના છે, જલારામ અન્નક્ષેત્રના છે, ખૂબ સરસ સેવાઓ ચાલી રહી છે. તો યુવાધન એ તરફ વળી પણ રહ્યું છે અને વધુમાં વધુ વળે એવી મારી આશા છે. અને જે વળે છે એ બધા એક નિયમ લે કે ભાઈ વ્યસનથી હું છૂટી જઈશ, હશે તો નાનું મોટું છોડી દઈશ. વ્યસન છોડી અને ખૂબ ભાઈચારો પેદા થાય, સમાજ ખૂબ ઉન્નતિના સ્તરો પેદા કરે, એવી મારી શુભેચ્છા. અને પારકર યુવક મંડળ ડીસા સર્વ ગોળ ને એક નમ્ર વિનંતી છે કે આપણા ઘર આંગણે જે પણ ખેલાડી આવે, જે ગોળના મહેમાનો આવે, એનો આદર સત્કારમાં ક્યાંય આપણે પાછા ના પડીએ. અને આપણા આ પારકર પ્રીમિયર લીગ 7 સિરીઝને ખૂબ ઉચ્ચ અને શુભ ચાંદ તારા જેવી બને એવી શુભેચ્છા. અભિનંદન. રમશે પારકર, જીતશે પારકર.